નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણને ખ્યાલ છે કે ભાઈ 9મી એપ્રિલ આપણી એક્ઝામ છે. કરંટમાં કયા કયા મુદ્દાઓ પૂછાય, કોઈની નવી નિયુક્તિ થઈ હોય, કોઈ પદભાર સંભાળ્યો હોય તો એવા મુદ્દાઓ પૂછાય, વડાપ્રધાન વગેરે કંઈ ઉદ્ઘાટન કરેલું તો એવા મુદ્દાઓ પૂછાય, ગુજરાત સંબંધી કંઈક મુદ્દો ચર્ચામાં રહેલો એ પ્રકારના મુદ્દાઓ પૂછતા હોય છે, યોજનાઓ પૂછતા હોય છે, દિવસો પૂછતા હોય છે. તો આ પ્રકારનો પરીક્ષાલક્ષી કન્ટેન્ટ, આ પ્રકારનું પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ. તો એક તમે નાનું એવું અમારા માટે કામ કરી શકો, વિડીયોને એક લાઈક આપી દેવાનું અને એક કે બે દોસ્ત સુધી શેર કરી દેવાનું, બરાબર. પછી આ એક અમને એનાથી એક ફ્યુઅલ મળશે, ભાઈ અમને ગમશે કે નહીં, ચાલો કે વિદ્યાર્થીઓ અમને એપ્રિશિએટ કરી રહ્યા છે. તો આજનો પણ કરંટ અફેર્સનો લેક્ચર આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ. ખાસ આપણે યાદ રાખીએ તારીખ 9 એપ્રિલ 9/4, બરાબર. હવે આપણે જોઈએ, લેક્ચર શરૂ કરીએ એ પહેલા તમારા માટે એક નાની ઇન્ફોર્મેશન કે ભાઈ 16 તારીખ 16 માર્ચ 2023 એટલે કે આવનારી 16 તારીખથી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે વર્ગ 3 માટે એક નવી બેચ શરૂ થવા જઈ રહી છે, ક્લાસ 3 જનરલ બેચ. તો જો 2023નું વર્ષ એ ભરતીઓનું વર્ષ છે. ઘણી બધી ભરતીઓ 2023માં છે, ખાસ કરીને ખાખીની ભરતી છે. જીપીએસસીનું પણ કેલેન્ડર આવી ગયેલું છે. તમે એવું ઈચ્છો કે ભાઈ તમારે એક તૈયારી સાથે બધી ભરતીઓમાં ઝંપલાવવું છે, તો આ એક બેસ્ટ સમય છે. તમે અત્યારે કોઈ બેચ જોઈન કરો તો 6 મહિના સુધી તમારી બેચ ચાલે. એવું બને કે તમારી બેચ શરૂ હોય ત્યારે ફોર્મ ભરાય અને ત્યાર પછી 2 કે 3 મહિના પરીક્ષા હોય તો તમને રિઝનનો પણ. તો વર્ગ 3 માટેની એક સ્પેશિયલ જનરલ બેચ ગાંધીનગર ખાતે શરૂ થવા જઈ રહી છે 16 માર્ચથી. બેચનો સમય છે 10:30 થી 12:30. અહીંયા તમે ડેમો લેક્ચર વિશે પણ માહિતી મેળવી શકો છો. 16 તારીખે શિવાંગ રાવલ સર ભૂગોળનો લેક્ચર, 17 તારીખે દુર્ગેશ ચૌહાણ સર ગણિતનો લેક્ચર અને 18 તારીખે મેહુલસિંહ ચાવડા ગુજરાતનો ઇતિહાસનો લેક્ચર. વધારે ઇન્ફોર્મેશન માટે તમે 75 75 06 18 18 પર કોલ કરીને માહિતી. હવે આપણે જોઈએ જે લોકોએ બેચ જોઈન કરશે ને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રીમાં આપવાના છીએ. અને આ એ જ એપ્લિકેશન છે કે જેમાં 2 સબ્જેક્ટ ખાસ મેં ભણાવ્યા છે, એક મોડર્ન ઇન્ડિયન. તમે એટલીસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર અટેન્ડ કરજો, તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનો. હવે આપણે જોઈએ આપણો સવાલ. સેહત ઇનિશિયેટિવ ભારતના કયા મંત્રાલયની પહેલ છે? આ સવાલ અમે મુદ્દો તમને લાસ્ટ સેશનમાં પૂછેલો અને એ પહેલાના સેશનની અંદર તમે યોજનાઓનું પ્લેલિસ્ટ જોશો આ લેક્ચરના બોક્સમાં, ત્યાંથી તમને આ સેહત ઇનિશિયેટિવ. સેહત એટલે આપણે આરોગ્યની સાર સંભાળ સંબંધિત આ ઇનિશિયેટિવ. આપણને તરત જ આ પ્રશ્ન આવડી જાય, સહેલો પ્રશ્ન, ભાઈ સેહત સ્વાસ્થ્ય સંબંધિત બાબત છે તો કયું મંત્રાલય હશે? તો કે મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ઓકે, નહીં. સેહત ઇનિશિયેટિવ એ ભારતના ડિફેન્સ મંત્રાલયનું, રક્ષા મંત્રાલયનું ઇનિશિયેટિવ છે. અને ખાસ આ કેવા લોકો માટેનું ઇનિશિયેટિવ છે? ડિફેન્સ મંત્રાલય એટલે કે સંરક્ષણ સાથે સંબંધિત આપણા જવાનો, આર્મીના જવાનો જે રિટાયર્ડ છે, જેમની ઉંમર થઈ ચૂકેલી છે, રિટાયર્ડ જવાનો છે, એમના સંબંધિત આખું ઇનિશિયેટિવ સેહત ઇનિશિયેટિવ. આખો મુદ્દો આપણે ભણી ગયેલા છીએ. અને બીજું, આ ઇનિશિયેટિવ શેના માટેનું છે? કે ઘર બેઠા દવાઓ પહોંચતી કરવી, ઘરે બેઠા એમની સારવાર કરવી, ઘરે બેઠા ઓપીડી ની વ્યવસ્થા કરી દેવી, બરાબર. તો આ પ્રકારની સ્વાસ્થ્ય સંભાળ માટે છે ને સેહત ઇનિશિયેટિવ ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા શરૂ. તો આમાં એ ઓપ્શન બિલકુલ આવશે નહીં. ઓપ્શન સી ઇઝ કરેક્ટ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. હવે આપણે જોઈએ આપણો આજનો પહેલો મુદ્દો કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 38 કરોડથી પણ વધુ ઋણ આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી મુદ્રા યોજના, ઘણી વખત આપણે આ યોજના ભણી ગયેલા છીએ. બહુ જૂની યોજના છે, જે એપ્રિલ 2015માં લોન્ચ થયેલી યોજના છે. પણ એના સવાલો ઘણી બધી વખત પૂછાતા આવ્યા છે, હજી પણ પૂછાતા આવશે. તો તાજેતરમાં લોકસભાની અંદર આ ઉપર ચર્ચા થતી હતી. સવાલ પૂછવામાં આવ્યો કે આ મુદ્રા યોજના અંતર્ગત કેટલું ઋણ આપવામાં આવેલું છે? તો નાણામંત્રી પણ રાજ્ય કક્ષાના જેનું નામ છે ડોક્ટર ભાગવત કિશનરાવ કરાડ, એમણે લોકસભાની અંદર માહિતી આપી કે ભાઈ પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત અંદાજિત 38 કરોડથી પણ વધુ ઋણ આપવામાં. હવે એપ્રિલ 2015માં યોજનાની શરૂઆત 8 એપ્રિલ જેવી કંઈક તારીખ હતી. 8 એપ્રિલ 2015થી શરૂઆત. ત્યાર પછી મહિલાઓને, એસટી, એસસી, ઓબીસી કમ્યુનિટીના લોકોને કે જે પોતાનો કંઈક નવો બિઝનેસ ગ્રો કરવા માંગે છે, નવું કંઈક સ્ટાર્ટઅપ કરવા માંગે છે, એમને આ મુદ્રા યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર, કોઈ લોન મળવાપાત્ર થતી હોય. સહાય મીન્સ એક પ્રકારે લોન. તો જો એમણે એમના જવાબની અંદર ડોક્ટર ભાગવતે, કે જે કેન્દ્રની અંદર મંત્રી છે, એમણે એમના જવાબમાં કીધું કે ભાઈ મુદ્રા યોજના અંતર્ગત મહિલાઓને લોન આપવામાં આવી. હા, 24 કરોડથી પણ વધુ રકમ, 24 કરોડથી વધુ લોકોને.
ત્યાર પછી એસટી એસસી અને ઓબીસી 20 કરોડથી વધુ લોકોને. શ્રમ અને રોજગાર મંત્રાલય એમણે પણ એક સર્વે કર્યો અને કીધું કે ભાઈ હા 2015 થી 2018 દરમિયાન ઘણા બધા લોકોને આ યોજનાનો લાભ મળ્યો અને નવા રોજગારનું પણ સર્જન થયેલું. તો મુદ્રા યોજના ખૂબ ઇમ્પોર્ટન્ટ યોજના છે. તો જોઈએ આપણે એના વિશે વધુ ડિટેલ. પ્રધાનમંત્રી મુદ્રા યોજના. તો આમાંથી સવાલ ક્યાંથી પૂછાય એ પણ હમણાં તમને કહું. આ મુદ્દામાં અહીંયા સવાલ નીકળશે. તો જુઓ તમે 8 એપ્રિલ 2015 ના રોજ લોન્ચ કરવામાં આવી. મહત્તમ 10 લાખ રૂપિયાનું ઋણ એટલે કે 10 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર થાય. પણ કેવું નામ અહીંયા શું શબ્દ છે? મહત્તમ. એટલે કે મુદ્રા યોજના અંતર્ગત મેક્સિમમ 10 લાખ રૂપિયા મળે. બધાને 10 લાખ મળે એવું જરૂરી નથી. એની 3 અલગ અલગ કેટેગરીઓ પણ છે. શિશુ, કિશોર અને તરુણ એ 3 એની અલગ અલગ કેટેગરીઓ છે. એ પણ આપણે જોઈ લઈએ કે 3 પ્રકારની લોન મળે. એક શિશુ, કિશોર અને તરુણ. શિશુ અંતર્ગત કેટલી લોન મળે? જો આ સવાલ પૂછાયેલો છે અને સૌથી વધુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો હોય તો આ આખી યોજનાની અંદર આ જ છે. બરાબર. શિશુ લોન અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન 0 થી લઈને 50K. શિશુ એટલે સાવ નાનું બાળક, જેને 50,000 સુધીની રકમની જરૂરિયાત છે અથવા તો જેને પોતાનો નાનો બિઝનેસ હજી સ્ટાર્ટ કરવો છે તો એમને આટલી લોન મળવા પાત્ર થાય. બરાબર. 0 થી લઈને 50,000. પછી કિશોર. તો કિશોર એટલે સહેજ એનાથી વધારે મોટો. તો 50,000 થી 5 લાખ સુધીની લોન. તો 50K થી 5 લાખ. અને ત્યાર પછી તરુણ. તો કિશોરથી પણ મોટો તરુણ. તો તરુણ અંતર્ગત 5 લાખ અને તેનાથી વધુ 10 લાખ. તો 5 લાખ થી 10 લાખ સુધીની રકમ આ યોજના અંતર્ગત મળવાપાત્ર થશે. તમને સવાલ પૂછાય આ આંકડા યાદ રાખવા જરૂરી? તો કે હા ભાઈ જરૂરી. 100% એ રકમ યાદ રાખવી પણ જરૂરી. અને આ મુદ્રા યોજનાની 3 કેટેગરીઓ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. કે શિશુ, કિશોર અને તરુણ. આ 3 કેટેગરીઓ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. હવે લોન લેવા માટે મુદ્રા કાર્ડ પણ આપવામાં આવે. બીજું બેંક, જે તે બેંક હોય. પછી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર. નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની જે એમના થકી લોન મળતી હોય. પછી માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ કે જે ટૂંકા ધિરાણો આપતી હોય, થોડા સમય માટે ધિરાણો આપતી હોય, એવી બધી સંસ્થાઓ થકી મુદ્રા યોજના અંતર્ગત લોન આપવામાં આવે. તો આ લોન માટેની યોજના છે. 3ની કેટેગરીઓ છે. ખાસ યાદ રાખીએ. અને એપ્રિલ 2015 8 એપ્રિલ 2015 ના રોજ એને લોન્ચ કરવામાં. યાદ રહેશે તમને દરેકને એટલી ડિટેલ યાદ રાખવું જરૂરી છે. અહીંથી સવાલો પૂછાયેલા છે પરીક્ષા. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ 5 રાજ્યોને આપદા માટે કેન્દ્ર સરકારની સહાય. હવે તમે જુઓ કે ભારત એક એવા લોકેશન ઉપર આવેલું છે કે જો અહીંયા બંગાળની ખાડી, હિન્દ મહાસાગર, અરબ સાગર. તો ઘણી બધી વખત આપણે સાયક્લોન વગેરે જોતા હોઈએ છીએ. બરાબર. વાવાઝોડા આપણને જોવા મળતા હોય છે. એકચ્યુઅલ વાવાઝોડા જે આવે એની વાત કરું છું. બીજા કોઈ વાવાઝોડાની વાત થતી નથી. હવે આવા સમય જે તટવર્તી રાજ્યો છે, કિનારાના રાજ્યો છે, એને કંઈક નુકસાન. પછી તમે ઉપરના ઉત્તર ભારતના રાજ્યો જો, પૂર્વ ભારતના રાજ્યો જો, તો અહીંયા કંઈક હિમસ્ખલન વગેરે કંઈક થાય, ત્યાં પણ પૂર વગેરે વાદળ ફાટે, એના કારણે નુકસાન. તો જો ભારતની અંદર જે પણ આવા રાજ્યો છે કે જ્યાં કુદરતી આપદાઓ સામાન્ય રીતે આવતી રહે, તો એમને ફરી પાછા બેઠા કરવા માટે એ રાજ્યોને એમની ઇકોનોમીને બુસ્ટર ડોઝ આપવા માટે થઈને સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કેટલીક રકમ ફાળવવામાં આવતી હોય. બરાબર. ડિઝાસ્ટરમાંથી બહાર આવવા માટે થઈને. તો તાજેતરમાં 13 માર્ચના રોજ એક હાઈ લેવલ મીટિંગ યોજાણી. અને યાદ રાખજો, સવાલ તમને એ પૂછાય કે આ રાજ્યોને કે જેને આપદા માટે, કોઈ ડિઝાસ્ટર માટે જે રકમ ફાળવવામાં આવેલી છે, એ જે મંજૂરી મળી, એ મીટિંગની લીડરશિપ, એની અધ્યક્ષતા કોણે કરી હતી? તો યાદ રાખો, મોદી સાહેબ નથી. આ માટેની હાઈ લેવલ મીટિંગની અધ્યક્ષતા કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે. એની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ મીટિંગ યોજાણી અને એમાં અંદાજિત કંઈક 1800 કરોડ જેવી રકમ છે કે જે 5 અલગ અલગ રાજ્યોને મંજૂર કરવામાં આવેલી છે, ખાસ ડિઝાસ્ટર રિલીફ તરીકે. બરાબર. તો જોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ NDRF, પૂર, ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓથી લડવા માટે થઈને 5 રાજ્યોને ફંડ આપવામાં આવેલું છે. હવે તમે NDRF નું નામ તો સાંભળ્યું હશે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. તમે નામ તો સાંભળ્યું છે? તો કે હા. જ્યારે કોઈ આપદા આવે ત્યારે લોકોને બચાવવાનું કામ કોણ કરે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ કરે. અહીંયા મેં એનો લોગો પણ તમને દેખાડેલો છે. બરાબર. આપદા સેવા સદૈવ.
તો અહીંયા એનડીઆરએફ છે એનો અર્થ શું થાય? તો યાદ રાખો અહીંયા વાત શેની થાય છે? પૈસાની વાત થાય છે, નાણાંની વાત થાય છે. તો આ એનડીઆરએફ એટલે શું? નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ. તો એનડીઆરએફ જ્યારે આપદા આવે છે ત્યારે લોકોને બચાવવાનું કામ કોણ કરે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. તુર્કીમાં જે ગઈ હતી સેના આપણી ટુકડી, તો એનડીઆરએફ બરાબર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. પણ એ ખર્ચ માટેનું જે ફંડ હોય બરાબર, આપદામાંથી બચવા માટેનું જે ફંડ હોય એને કહેવાય નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ. અને આ અંતર્ગત પૂર, ભૂસ્ખલન વગેરે જેવી આપત્તિઓ માટે આસામ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મેઘાલય અને નાગાલેન્ડ વગેરે જેવા 5 રાજ્યોને અલગ અલગ રકમ ફાળવવામાં આવી. મુદ્દો સમજાણો તમને દરેકને? ખ્યાલ આવ્યો? એનડીઆરએફ હોય એટલે તમારે પૂછવાનું કે આ ફંડ વાળું એનડીઆરએફ છે કે ફોર્સ છે, બરાબર. હવે જોઈએ આપણે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ વિશે, એનડીઆરએફ વિશે. તો એનું શરૂઆતમાં નામ હતું નેશનલ ડિઝાસ્ટર કન્ટિન્જન્સી ફંડ. એનું શરૂઆતમાં નામ શું હતું? નેશનલ ડિઝાસ્ટર કન્ટિન્જન્સી ફંડ. પરંતુ ત્યાર પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 પસાર કરવામાં આવ્યો. આ એક્ટ બાદ આ નેશનલ ડિઝાસ્ટર કન્ટિન્જન્સી ફંડનું નામ બદલાઈને શું થઈ ગયું? નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ થઈ ગયું. અહીંયા મેં તમને લખી પણ દીધું, પૂરું નામ તમે લખી પણ શકો. તો એવું નામ થઈ ગયું. જે કેન્દ્ર સરકારનું ફંડ છે જે સમયાંતરે રાજ્યોને પૈસા આપતા હોય છે આ બધી કુદરતી આપત્તિમાં લડવામાં. મુદ્દો ક્લિયર થઈ ગયો તમને દરેકને? સમજી રહ્યા છો? હવે જોઈએ આપણે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. હવે આપણું ગુજરાત છે તો ગુજરાતની અંદર કોઈ આવી આપત્તિ આવે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું કઈ થાય નહીં, તો એમાંથી લડવા માટે સરકાર, આપણી રાજ્ય સરકાર પણ કેટલુંક ભંડોળ અલગ રાખતી હોય છે. તો એને કહેવાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. તો અત્યારે કેન્દ્ર સરકાર જે પૈસા આપ્યા છે એ આનાથી અલગ છે હો ભાઈ. એસડીઆરએફ થી અલગ પૈસા આપેલા છે કેન્દ્ર સરકારે. અને બીજું યાદ રાખી લો, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની અંદર, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની અંદર કેન્દ્ર સરકાર પણ પૈસા આપતું હોય. જો તમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત એની સ્થાપના એસડીઆરએફ ની કોના આધારે? 13મા નાણાં પંચના આધારે. 13મા નાણાં પંચે ભલામણ કરી હતી કે ભાઈ આપદા માટે તમે આવું કંઈક અલગ ફંડની વ્યવસ્થા કરો. વિજય કેલકર સાહેબની અધ્યક્ષતાવાળું 13મું નાણાં પંચ, બરાબર. તો જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, સામાન્ય રાજ્યો જેમ કે આપણું ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બધા સામાન્ય રાજ્યો છે. તેમાં 75% ફંડ કોણ આપે? કેન્દ્ર સરકાર આપે. ઉત્તર પૂર્વના રાજ્યો, ખાસ કરીને તમે જુઓ તો આ ભારત, આ ઉત્તર પૂર્વના રાજ્યો, બરાબર. સેવન સિસ્ટર જેને આપણે કહીએ, ઉત્તરના રાજ્યો જેને આપણે અહીંયા કહીએ, તો એ રાજ્યોને કેટલું ફંડ આપે ભારત સરકાર? તો એમાં 90% જેટલું. એમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ. સ્ટેટ ડિઝાસ્ટર એટલે માત્ર રાજ્ય સરકારનું જ ફંડ નહીં, એમાં મહત્તમ ફાળો કોનો છે? કેન્દ્ર સરકાર. પણ અત્યારે આ ફંડ સિવાય વધારાનું ફંડ ફાળવવામાં આવેલું છે. સમજાઈ ગયું હશે હું આશા રાખું. તો જો કયા કયા રાજ્યોનો સમાવેશ થાય? સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર વગેરે જેવા રાજ્યોનો સમાવેશ થાય. અને કેવી આપદા? સાયક્લોન, ડ્રોટ, અર્થક્વેક, ફાયર, ફ્લડ અને સુનામી. સુનામી એવું કોઈ વાવાઝોડું આવ્યું હોય, ધરતીકંપ આવ્યો હોય, ભૂકંપ વગેરે કાંઈ આવ્યું, કોઈ પણ એવી કુદરતી માટેનો ખાસ યાદ રહ્યા તમને દરેક મુદ્દાઓ. હવે આપણે જોઈએ પૂર્વ સાંસદ ડોક્ટર કરણસિંહનું એક પુસ્તક લોન્ચ થયું તાજેતરમાં. તમે આ વ્યક્તિને જોઈ શકો છો. ફોર્મર મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહી ચૂકેલા છે અને બીજું એક રાજકુંવર પણ છે. તમે કાશ્મીરની કહાની સાંભળી હશે અને તમને એમ થાય કે તમારે આખી કહાની સાંભળવી છે કાશ્મીર વિશે, કે કઈ રીતે એનું એનેક્સેશન થયું, એટલે કાશ્મીરનું ભારત સંઘ સાથે જોડાણ થયું. એ સમયે કોણ હતા? રાજા હરિસિંહ. તો આ જે કરણસિંહ છે, અથવા તો કર્ણસિંહ તમે કોઈ જગ્યાએ, ડોક્ટર કર્ણસિંહ રાજા હરિસિંહના જ પુત્ર, બરાબર. તો એમના દ્વારા લખેલું પુસ્તક જેનું નામ છે મુંડક ઉપનિષદ, ધ બ્રિજ ટુ ઇમોર્ટાલિટી. એ પુસ્તક એમણે લખ્યું અને એ પુસ્તક તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું માનનીય ઉપરાષ્ટ્રપતિ સાહેબ. સમજી રહ્યા છો? જોઈએ આપણે ડિટેલ. 9 માર્ચના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાહેબ એમના હસ્તે પુસ્તકનું વિમોચન, જે કોણે લખેલું છે? પૂર્વ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડોક્ટર કરણસિંહ દ્વારા. એ કરણસિંહ કોણ છે? મહારાજા હરિસિંહ અને મહારાણી તારાદેવીના પુત્ર, કાશ્મીરના છેલ્લા જે રાજા હતા હરિસિંહ, જેમણે કાશ્મીરને ભારત સંઘ સાથેના જોડાણ પર હસ્તાક્ષર કરવાની અંદર
મોડું કરી દીધું, જેને કારણે આજ કાશ્મીરનો પ્રશ્ન બની ગયેલો. એમના જ પુત્ર, એમનું આ પુસ્તક, એ પોતે બનારસ હિન્દુ યુનિવર્સિટી, આ ભૂ એટલે શું? ભૂ એટલે બનારસ હિન્દુ યુનિવર્સિટી. બનારસ હિન્દુ યુનિવર્સિટી એના કુલપતિ પણ રહી ચૂકેલા છે. આ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે, આપણે વિશેષ ડિટેલમાં અત્યારે નથી પડતા, 1916. માલવિયા સાહેબ એના ખરેખર કરતા ધરતા માનવામાં આવે છે કે એના દિમાગની આખી ઉપજ છે બનારસ હિન્દુ યુનિવર્સિટી, બરાબર. મદન મોહન માલવિયા, બીજા પણ ઘણા લોકો એની સ્થાપના કરેલી. એ પહેલા પણ એનું થોડુંક બેકગ્રાઉન્ડ છે, 1899 આસપાસ, એ બધું મેં મારી ક્લાસમાં ભણાવેલું છે. આપણે એમાં અત્યારે અને જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ તેમણે સેવા આપેલી છે. એમના દ્વારા લખેલું પુસ્તક. સવાલ કેવો પૂછાય કે તાજેતરમાં લોન્ચ કરેલ પુસ્તક મુંડક ઉપનિષદ ધ બ્રિજ ટુ ઇમોર્ટાલિટીના લેખકનું નામ? સવાલ. બીજો કે આ પુસ્તકનું વિમોચન કોના હસ્તે થયું? એવો સવાલ પૂછાય. તમને યાદ રહી જવું જોઈએ, બરાબર. એમણે કયા કયા અન્ય પુસ્તકો લખેલા? વન મેન્સ વર્લ્ડ, એક જ આદમીની દુનિયા. હિન્દુવાદ પર એમણે કેટલાક નિબંધો લખેલા છે, એ પણ ખૂબ ફેમસ રહેલા છે. તેઓએ કેન્દ્રીય સંસ્કૃત બોર્ડ એના અધ્યક્ષ તરીકે કામ કરેલું છે. એ સિવાય ભારતીય લેખક સંઘ, ઇન્ડિયન કોમનવેલ્થ સોસાયટી, દિલ્હી સંગીત સોસાયટી વગેરેમાં પણ ખૂબ કામગીરી નોંધેલી, કામગીરી કરેલી છે. યુનિવર્સિટીના કુલપતિ તરીકે રહી ચૂકેલા છે. તો આ વ્યક્તિ દ્વારા લખેલું પુસ્તક, અને એમાં રાજાના પુત્ર અને એમાં રાજા હરિસિંહ, તો આપણે તો પરીક્ષાની દ્રષ્ટિએ બધું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. આ મુદ્દો યાદ રહેવો જોઈએ આપણે, બરાબર. ત્યાર પછી જીસીઆરટી આધારિત મોક ટેસ્ટ, જો ટોટલ 5 મોક ટેસ્ટનું આયોજન, 2 ઓલરેડી મોક ટેસ્ટ લેવાઈ ગયેલી છે, હવે 3 મોક ટેસ્ટ બાકી, 19 તારીખે, ત્યાર પછી એક 26 તારીખે અને ત્યાર પછી બીજી એપ્રિલે. આ જીસીઆરટી આધારિત મોક ટેસ્ટ છે. કુલ 100 ગુણની ટેસ્ટ, સમય 1 કલાક, જેની ફીસ છે માત્ર ₹100, 5 ટેસ્ટ, બરાબર. સામાજિક વિજ્ઞાન 6, 7, 8, 9, 10 ના સામાજિક વિજ્ઞાન આપવામાં આવશે ટેસ્ટ, ખૂબ સારી કક્ષાની ટેસ્ટ, જેથી કરીને તમારો સામાજિક વિજ્ઞાનનો ક્લિયર થઈ જાય, બરાબર. અને એમાંથી સવાલો એક્ઝામમાં નીકળતા હોય. વધારે ઇન્ફોર્મેશન માટે તમે 75 75 06 040 કોલ કરીને પણ માહિતી ખાસ આ ટેસ્ટ આપવી જોઈએ. અમે એમ કે એક ટેસ્ટ આપો, ટેસ્ટ આપો, એના કરતાં કોઈ પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમને તમે પૂછજો, એ તમને પ્રોપર કહેશે કે ભાઈ આપવી જોઈએ કે ન આપવી જોઈએ, બરાબર. ચાલો. સુરેખા યાદવ વંદે ભારત એક્સપ્રેસ ઓપરેટ કરનારા પ્રથમ મહિલા લોકો પાયલોટ. વંદે ભારત કે જે ભારતની એક આધુનિક ટ્રેન છે, અને સામાન્ય રીતે વડાપ્રધાન દ્વારા એનું ઉદ્ઘાટન વગેરે કરવામાં આવતું હોય છે અને ફ્લેગ ઓફ કરતા હોય છે. તો એક મહત્વની વંદે ભારત એક્સપ્રેસ સોલાપુર મુંબઈ વચ્ચે, જેને ચલાવનાર પ્રથમ મહિલા લોકો પાયલોટ કોણ બન્યા છે? સુરેખા યાદવ. આ સવાલ તમને ખાસ પરીક્ષામાં પૂછાય. તમે અહીંયા ફોટો પણ એમનો જોઈ શકો છો. અને કઈ ટ્રેનમાં બેઠેલા છે? વંદે ભારત. તો જોઈએ આપણે આ ડિટેલ, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવ, જો હાઈ સ્પીડ, સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરનારા પ્રથમ મહિલા લોકો પાયલોટ. કયાથી કયા સ્ટેશન વચ્ચે? સોલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે. તમે અહીંયાથી આમ જુઓ આ આપણો નકશો, તો અહીંયા સોલાપુર અને અહીંયાથી આ મુંબઈ, તો આટલા સ્ટેશન વચ્ચે અંદાજિત 450 કિલોમીટર જેવું કંઈક અંતર હતું. એ દરમિયાન એમણે ચલાવી હતી આ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ. અને બીજું, ટાઈમ પહેલા 5 મિનિટ વહેલા પકડી દીધી હોય એમણે, એવું નહીં માનવાનું. જો સોલાપુર સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, જેને આપણે સીએસએમટી કહેતો હોય છે, બોમ્બે, 450 કિલોમીટરથી વધુ. યાદ રહેશે નામ સુરેખા યાદવ, ખાસ યાદ રાખી લેજો મુદ્દો. આ ચિત્ર બેઠેલી સવાલ પૂછાય. સુરેખા યાદવ મહારાષ્ટ્રના સતારાના રહેવાસી છે, બરાબર. ખાલસા થયેલું સતારા. 1988માં ભારતના પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર તરીકે એમની નિયુક્તિ થયેલી. 1988 થી એ ટ્રેન ચલાવતા આવ્યા છે. તાજેતરમાં એમને વંદે ભારત ટ્રેન ચલાવવાનું પણ સન્માન મળ્યું, એમણે એ પણ મોકો મળ્યો અને એમણે બખૂબી નિભાવ્યું. 10 ફેબ્રુઆરી, થોડુંક આપણે કરંટ જોઈએ પણ ફેબ્રુઆરી માસનું મેં તમને મુદ્દો ભણાવેલો કે ભાઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાડવામાં આવી. તો મહારાષ્ટ્રની અંદર 2 વંદે ભારત ટ્રેન કઈ કઈ? સીએસએમટી સોલાપુર અને સીએસએમટી સાંઈ શિરડી, બરાબર. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, 2 ટોટલ વંદે ભારત, એક સોલાપુર અને એક સાંઈનગર શિરડી. તો આ સોલાપુર વાળી ગાડીને ચલાવી છે હવે સુરેખા યાદવ. યાદ રહેશે તમને દરેકને આખો મુદ્દો. તો આની સાથે એક બીજી ડિટેલ પણ આપણે સમજી લઈએ કે મુમતાઝ કાઝી આ પણ એક મહિલા લોકો પાયલોટ જ છે, એટલે કે ટ્રેન ચલાવનાર મહિલા ડ્રાઈવર જ છે. પણ એમણે જે મુંબઈની લોકલ ટ્રેન હોય એને ચલાવે છે.
તો જુઓ તમે, એશિયાના પ્રથમ ઉપનગરીય મોટર મહિલા પાયલટ, એશિયાના પ્રથમ ઉપનગરીય મોટર મહિલા પાયલટ. આપણને ખબર છે કે મહારાષ્ટ્રની અંદર લોકલ ટ્રેન ચાલતી હોય, મુંબઈની, ખાસ મુંબઈમાં. એમણે કઈ ટ્રેનનું સંચાલન કરેલું? K99 લોકલ ટ્રેનનું સંચાલન કરેલું. એ પણ એમણે ચલાવેલી છે, મુમતાઝ કાઝીએ. તો આ પણ આપણે યાદ રાખીએ, અને સુરેખા યાદવને તો ખાસ યાદ રાખીએ. એમાંથી સવાલ પૂછવા બધું ક્લિયર થાય છે દરેકને? ત્યાર પછી ઇરેડા, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ, ઇરેડા. એને પ્રમોશન મળ્યું છે એક રીતે, બીજો કાંઈ મુદ્દો નથી. પ્રમોશન મળ્યું એટલે શું? કે એને સત્તા વધારે મળી. જા જિલેપની જેમ. કોણે કીધું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે આરબીઆઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતમાં બેંકોની બેંક. ક્યાં આવેલું છે એનું હેડક્વાર્ટર? અવારનવાર હું બોલેલો છું, મુંબઈની અંદર એનું હેડક્વાર્ટર. આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત આરબીઆઈની સ્થાપના. પણ સ્થાપના ક્યારે? 1935માં. 1935 થી 1937 સુધી એનું હેડક્વાર્ટર ક્યાં હતું? કલકત્તા હતું. પછી ક્યાં શિફ્ટ કરાયું? કે મુંબઈ ખાતે. ને આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કયા કયા દેશની બેંકોની બેંક રહી ચૂકેલી? ભારતની, પાકિસ્તાનની અને મ્યાનમારની. બરાબર, આ ખાસ મુદ્દો યાદ રાખવા જેવો. અને ઇરડા એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીનો દરજ્જો આપ્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીનો દરજ્જો. એનો મતલબ કે એક પ્રકારે એને પ્રમોશન આપ્યું કે હવે ઇરડા છે કે પોતે નવા કોઈ સાહસ કરવો હોય તો કરી શકશે, કોઈ નવા ઇન્વેસ્ટમેન્ટને પોતાની તરફ એટ્રેક્ટ કરી શકશે, કહેશે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તમે આટલું સારું કામ કરેલું છે, તમને આરબીઆઈ આ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીનો દરજ્જો પણ આપેલો છે, વગેરે. ઇન શોર્ટ, એમનું રેટિંગ સુધારી દીધું છે આરબીઆઈ. સિમ્પલ મુદ્દો શું છે કે ઇરેડાનું રેટિંગ સુધાર્યું છે. અને રેટિંગ ક્યારે સુધરે? કોઈ પણ કંપની સારું પરફોર્મન્સ આપે ત્યારે. ખ્યાલ આવે છે એટલું? અને ખાસ અત્યારે આ રિન્યુએબલ એનર્જી સંબંધિત ઓર્ગેનાઇઝેશન. તો જુઓ, ઇરેડા વિશે આપણે પહેલા માહિતી મેળવી. 1987માં નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે એની સ્થાપના કરવામાં આવી 1987માં. અને કઈ કેટેગરી? મિની રત્ન કેટેગરી પ્રકારની કંપની. તમને ખ્યાલ હશે કે અલગ અલગ કેટેગરીઓ, મિની રત્ન, નવરત્ન, મહારત્ન, કંપનીના અલગ અલગ કેટેગરી આપવામાં આવતી હોય છે. તો આ મિની રત્ન પ્રકારની કેટેગરી. અગાઉ એ મુદ્દો મેં એકાદ લેક્ચરની અંદર ભણાવેલો છે. બરાબર, ત્રણેય કેટેગરીઓ વિશે. વહીવટી નિયંત્રણ કોણ કરે? તો તમે વિચારો, આજે છે ઇરેડા એ રિન્યુએબલ એનર્જી માટેનું ઓર્ગેનાઇઝેશન છે. બરાબર, એટલે કે નવીનીકરણ વાળી એનર્જી, એટલે કે સામાન્ય રીતે જેને આપણે ગ્રીન એનર્જી કહેતા હોઈએ છીએ. તો એના માટેનું મંત્રાલય પણ એવું જ છે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. તેનું કાર્ય નવા અને નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોથી સંબંધિત પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાનું. ભાઈ, સોલર એનર્જી, બરાબર, જેને આપણે ગ્રીન એનર્જી કહે, તો એવા દરેક પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાનું. અને એના માટે આ કામ કરનારી કંપનીને તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપનીનો અત્યારે આપ્યો. ખ્યાલ આવ્યો તમને દરેકને આખો મુદ્દો? જો કે કંપની એક્ટ 1956 અંતર્ગત એ પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે લિસ્ટેડ કંપની છે, એ તરીકે સૂચિત કંપની છે. થોડુંક હાઈ લેવલ ગુજરાતી આમાં આવી ગયું છે. બરાબર, કે કંપની એક્ટ 1956ની કલમ 4A હેઠળ પબ્લિક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જાહેર નાણાકીય સંસ્થા તરીકે પણ લિસ્ટ. આ વિધાન તમને ક્લાસ 1-2 માં પૂછવું હોય તો પૂછી લે, એટલા માટે અહીંયા ખાસ ઉલ્લેખ કરી દીધો છે. જેના અત્યારે એમડી અને અધ્યક્ષ કોણ છે? પ્રદીપ કુમાર દાસ. કોઈકને એવું થાય કે આ સવાલ મારે પૂછવો છે, પ્યોર ફેક્ચ્યુઅલ થઈ જાય. બરાબર. ત્યાર પછી ઇરડાથી અને થનારા ફાયદાઓ તો મેં તમને જે કીધું એમ કે ભંડોળ એકત્ર કરવા માટે વિશાળ રોકાણકારો સુધી પહોંચી શકશે. રોકાણકારોને કહેશે કે ભાઈ તમે ખાસ ઇન્વેસ્ટ કરો રિન્યુએબલ એનર્જીની અંદર, સંસ્થાને ફંડ મળતું થશે. જેટલું રેટિંગ સારું થાય એટલે વધારે આરબીઆઈ દ્વારા એમને રેટિંગ આપવામાં આવશે, ભંડોળ વધુ એકઠું થશે. ત્યાર પછી એની બ્રાન્ડ વેલ્યુમાં વધારો થશે. બટો બેસશે, સારું કામ કરશે તો બ્રાન્ડ વેલ્યુમાં વધારો થશે. અને આના કારણે ભારતની અંદર તમે ખ્યાલ છે કે આપણે ગ્રીન એનર્જી ઉપર ભાર મૂકી રહ્યા છીએ. ગ્રીન એનર્જી માટે ખાસ આપણે અલગ અલગ પ્રોજેક્ટ ડેવલપ કરી રહ્યા છીએ. એના માટે ફંડિંગની જરૂરિયાત છે. તો એ ફંડિંગ પણ હવે આ સંસ્થાને મળશે, જ્યાંથી અલગ અલગ જગ્યાએ. સિમ્પલ મુદ્દો છે, યાદ રહી જશે તમને દરેકને. અહીંયા જો છેલ્લે લખ્યું છે 2030 સુધીમાં આપણો ટાર્ગેટ કેટલો છે? યાદ રાખજો જો આ મુદ્દો. 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન ફોસિલ ઈંધણ, બિન અશ્મિભૂત ઈંધણ આપણે બનાવવાના છે. બરાબર, બિન અશ્મિભૂત ઈંધણનો સોર્સ આપણે ઉભો કરવાનો છે. કેટલા? 500 ગીગાવોટ. એનાથી પણ ફાયદો થાય. ભાઈ પૈસા આવે તો બટો બેસ ઇન્વેસ્ટ થશે. ક્લિયર? તો એરડાથી થનારા ફાયદાઓની વાત થઈ. ત્યાર પછી સિમ્પલ વન લાઇનર મુદ્દો છે, સહેજ પણ તમારે
મગજને વધારે તસ્દી આપવાથી યાદ રાખવાની વસ્તુ છે કે ભાઈ એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ इंडिया जिंदगी के साथ भी जिंदगी के बाद भी ભાઈબંધી જેવું કામ. તો એલઆઈસી ના એમડી તરીકે નિયુક્તિ થઈ બે એમડી તરીકે બે વ્યક્તિઓની નિયુક્તિ થઈ છે. યાદ રાખો એલઆઈસી ના ટોટલ 4 એમડી હોય છે. મેનેજિંગ ડિરેક્ટર કેટલા હોય છે? ટોટલ 4. તો એમાંના બે મેનેજિંગ ડિરેક્ટર તાજેતરમાં નિવૃત્ત થવા જઈ રહેલા છે. એનું નામ છે રાજકુમાર અને બીસી પટનાયક. તો આ લોકોની નિવૃત્તિ થાય તો એમના સ્થાને બીજી નિયુક્તિઓ કરવી પડે, જેના ભાગરૂપે કમલેશ પાંડે અને એમ જગન્નાથ નામના બે વ્યક્તિઓની એલઆઈસીના એમડી તરીકે નિયુક્તિ આવી છે, જે આવનારા સમયની ચાર્જ સંભાળશે. સિમ્પલ, બંને નામ યાદ રાખવા જરૂર. સવાલ કેવો પૂછાય તમને આમાં કે તાજેતરમાં એલઆઈસીના એમડી તરીકે કમલેશ પાંડે અને એમ જગન્નાથ. બીજા પણ એક એમડી કોણ છે? સિદ્ધાર્થ મોહંતી કરીને એક વ્યક્તિ છે. આ સિદ્ધાર્થ મોહંતીને એલઆઈસી ઇન્ડિયાના કાર્યકારી પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવ્યા છે તાજેતરમાં. બરાબર, એમણે કાર્યકારી પ્રેસિડેન્ટનો ચાર્જ પણ. તો આ મુદ્દો તમે ખાસ યાદ રાખજો. સિમ્પલ વન લાઇનર છે પણ યાદ રહી જાવ. હવે જોઈએ એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. એલઆઈસી એક્ટ 1956 અંતર્ગત એની સ્થાપના થઈ 1956માં. અને તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ કોઈ ઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા એસ્ટાબ્લિશ થાય, એક્ટ દ્વારા એની સ્થાપના થાય, આપણે એને એક વૈધાનિક સંસ્થા એટલે કે સ્ટેચ્યુટરી બોડી કહેતા હોય છે. તો એલઆઈસી એક કેવી બોડી છે? સ્ટેચ્યુટરી બોડી, વૈધાનિક સંસ્થા છે. કેમ? તો કે એની સ્થાપના એક્ટ દ્વારા થઈ છે. જો એક્ટ જોયો તમે, એલઆઈસી એક્ટ 1956. એલઆઈસી ભારત સરકારની માલિકીની કંપની, જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? બોમ્બે ખાતે. બરાબર, વચ્ચે એલઆઈસીના આઈપીઓ સંબંધિત બધી ઘણી બધી મેટર ચર્ચામાં રહેલી. પણ એક હેડક્વાર્ટર પણ આપણે યાદ રાખી લઈએ. કઈ જગ્યાએ? મુંબઈ. તો અહીંયા તમારે લખી નાખવાનું આ મુંબઈ અને અહીંયા લખી નાખવાનું એલઆઈસી. હવે ક્યારે આપણને ભૂલાય નહીં. ક્લિયર થાય છે દરેકને? ત્યાર પછી હવે જોઈએ આપણો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે. પીએમ શ્રી અંતર્ગત આર એટલે શું? તો પીએમ શ્રી યોજના, જે મેં તમને લાસ્ટ સેશનમાં ભણાવેલી છે, બરાબર, યોજનાનું પ્લેલિસ્ટ તમે જોશો તમને મળી રહેશે. પીએમ શ્રી યોજના. તો પીએમ શ્રી અંતર્ગત આર એટલે શું? રાઇઝિંગ, રાઇઝ, રેટિંગ કે રેટ? તમારે સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો અને આ સવાલ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ. બરાબર, જો તમને નથી ખ્યાલ તો તમે યોજનાનું પ્લેલિસ્ટમાંથી યોજના ભણી લો, પછી આ ચેનલ પર આવીને આ વિડીયો પર આવીને તમે કમેન્ટ કરો. આ ઇમ્પોર્ટન્ટ યોજના છે. પરીક્ષામાં આ પીએમ શ્રી યોજનાનો સવાલ પૂછાઈ ગયેલો છે. બરાબર, એટલા માટે ખાસ હું વધારે ભાર મૂકું. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને ખૂબ પસંદ અને ગમ્યો હશે. જો તમને ખરેખર વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, બિલ્ડિંગ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા દરેક વિડીયોની નોટિફિકેશન બેલ આઇકન તમે જરૂર પ્રેસ કરો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચર મુદ્દા સાથે ભેગા થઈશું. જય હિન્દ, જય ભારત.